નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? માંડવીનો પાક હોવાનો છે તો આવી ભૂલો કરશો તો તમારે પણ ઉત્પાદનમાં જાજો ઘટાડો આવી શકે છે. તો એ ભૂલ શું છે તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. તો રામ રામ ને સીતારામ. હું યશ ડોબરિયા, પ્રાઇમ એગ્રીકેરમાંથી આપણા ગોંડલમાં. પાછળ જે ખેતર દેખાય છે એમાં આપણે સપનાઓનું વાવેતર કરવાનું છે ટૂંક જ સમયમાં. જો તમારે પણ મગફળીનું વાવેતર કરવાનું હોય તો એમાં અગત્યની પહેલાં તો શું વાત આવે? તો એમાં આવે છે બીજ માવજત. બીજ માવજતમાં શું આવે છે આવો તમને વિડીયોમાં બતાવું. તો ખેડૂત મિત્રો, આ છે કવર કોમ્બો, જેની અંદર એક કવચ અને એક કુંડાલ કરીને બે દવા આવે છે. પહેલાં તો વાત કરીએ કે મુખ્ય જીવાત કે રોગ શું જમીનમાં બીજ માવજતમાં આવે છે, એમ કે કાળી ફૂગ, સફેદ ફૂગ અને જીવાતમાં આવે મુંડા, કીડી કે પછી કોઈ પણ અન્ય જીવાત હોય. આ બધી રોગથી આપણે આપણા બીજને રક્ષણ આપવાનું છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે તમારે કવર કોમ્બો કરીને જે પ્રોડક્ટ આવે છે એનો તમારે પટ મારવાનો છે. વાત કરીએ અંદર શું આવે છે, તો એની અંદર બે પ્રકારની બોટલ આવે છે. એકનું નામ છે કવચ, કે જેમાં ઇમિડા ક્લોપ્રાઇડ 48%, જે આપણે ઇન્સેક્ટિસાઇડ કહેવાય, કે જે મુંડા, કીડિયું કે અન્ય કોઈ જે જીવાત આપણા દાણાને ડેમેજ કરતું હોય અને ઉગાવવામાં આપણે કેવરાવતું હોય, તો એના માટે આપણે આ મારી શકીએ છીએ, પટ મારવાનો છે. અને બીજી પ્રોડક્ટ આવે છે એ ફૂગનાશક છે, એનું નામ છે કુંડાલ. તમે જોઈ શકો છો એમાં કાર્બોક્સિન અને થાઇરમ બંનેનો ભેગો આવે છે, જે તમારે ફૂગનાશક માટે ખૂબ સારામાં સારી દવા રહેવાની છે. આ બંનેની જોડી તમારે 40-40 ml લેખે તમારે વાપરવાની છે. એક મણમાં બંને 40-40 ml નાખવાનો, એટલે 80 ml અને 200 ml પાણી, ટોટલ 280 ml પાણી અને થશે દવા. એ તમારે એક મણ પટમાં મારવાનું છે, જેના જોરદાર પરિણામ મળી જાય. હવે વાત કરીએ કે આ મારવાથી તમને શું ફાયદા થાય. દવા, પટ, દવા બધું મળે જ છે, એવું નથી કે આ એક પહેલી વાર આવ્યું છે, પણ આ એક ઉત્તમ અને સારી ટેકનોલોજીથી બનાવેલું છે. મોંઘા પટ મારવા એના કરતાં સસ્તો અને ખૂબ સારો પટ છે. હવે જો આ પટ મારશો તો તમને ફાયદા શું થશે? પહેલાં તો ઝડપી ઉગાવો થશે અને લગભગ એમ તો જોવા જાવ તો બધી માંડવી 100% તમારે ઉગાવો રહેવાનો છે. અને તમારે કોઈ પણ જાતની ફૂગ, જેમ કે જમીનજન્ય ફૂગ હોય કે આગલા વાવેતર આપણે કંઈક કર્યું હોય એમાં ફૂગ કંઈક રહી ગઈ હોય અને જ્યારે દાણા વાવી આપણે અને પિયત આપી ત્યારે એ ફૂગ પાછી સક્રિય થાય, તો એ ફૂગ પાછી દાણામાં લાગી શકે, એને જમીનજન્ય ફૂગ કહેવાય. એ ફૂગમાં પણ રક્ષણ આપશે. અને ઘણી વખત બીજજન્ય ફૂગ, બીજજન્ય ફૂગ એટલે આપણે માનો કે બિયારણ ક્યાંકથી ગમે ત્યાંથી લીધું હોય, એ કોકના ખેતરમાં અગાઉ અવાયેલું જ હોય, એમાં ફૂગ પહેલાં આવેલી હોય અને દવા છાંટેલી હોય, તો ફૂગ ઘણા અંશે રહી ગઈ હોય, તો એમાંથી પણ ફૂગ નીકળી શકે છે. તો એને જ કહેવાય બીજજન્ય ફૂગ. તો એ બીજજન્ય ફૂગમાં પણ આ કામ આપશે, જમીનજન્ય ફૂગમાં પણ કામ આપશે. અને કોઈ પણ જીવાત હશે તમારી જમીનમાં જેના લીધે તમારા દાણાને ડેમેજ કરશે, તો એમાં પણ જોરદાર રક્ષણ આ કવર કોમ્બો તમને આપી દેવાનું છે ખેડૂત મિત્રો. અને જો માહિતી ગમી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વધારે માહિતી માટે કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો ઉપર આપણો નંબર પણ આપેલો છે, અને કોમેન્ટમાં તમે જણાવી પણ શકો છો કે તમારે શેની માહિતી જોઈ છે. અત્યારે રજા આપો. જય જવાન, જય કિસાન.